યાદવને ભગવાન કૃષ્ણ કહે છે કે જા, ફક્ત એટલે એટલું જ કે કૃષ્ણએ તમને બોલાવ્યા છે. યાદવ ગયો. अखनूर काका, अरे भाई तेरे को बोला कि मैं अखनूर काका नहीं हूं. કે અખનૂર કાકા નહીં હો તો કાંઈ નહીં, મારે કાંઈ સાંભળવું નથી, પણ એટલું તમને કહેવા આવ્યો છું કે કૃષ્ણએ તમને દ્વારકા હાલ બોલાવ્યા છે. જ્યાં કૃષ્ણ નામ મળ્યું, માયા સમેટી લઈ અને અખનૂર કાકા દ્વારકા આવ્યા. ભગવાને ચાખા મારવા તૈયાર રાખ્યા. ચાખા મારે ને એને તૈયાર રાખ્યા. 2-4 જણા ચારે બાજુ આમ છટાકા મારે. આવો અખનૂર કાકા. હા આવો. ભગવાન યાદ કર્યો. હા, થોડું કામ હતું. તમે તો બહુ નામ કમાયા, મણિકર્ણિકા ઘાટ સોનાનો બનાવ્યો, રાજાના ચરિતા થઈ ગયા, દાનપતિ થઈ ગયા, યજ્ઞ કરાવે તો યજ્ઞ બ્રાહ્મણો દાનમાં પણ સોનું આપતા હતા. કાકા, મારે એટલું જ પૂછ્યું છે કે આ સોનું તમારી પાસે આવ્યું ક્યાંથી? જે હોય સાચે સાચું કહી દો. અને ઓલા સેવકોને કહ્યું, તૈયાર રહેજો, જો જરાય ખોટું બોલે તો મારજો ચાપ. અને ઓલા સટાકા બોલાવે. અખનૂર કાકા તો થર 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 કાપવા લાગ્યા. મારના ડરથી કોણ ના ગભરાય? ભગવાન માફ કરો, જે હોય તે સાચું કહી દઉં છું કરીને થેલી ખોલી. થેલીમાં જે કપડામાં વીંટાળેલો સેવંતક મણી કાઢ્યો અને કહે, લ્યો ભગવાન, આ મારા પાસે તો. સારું, બધાને કયો સભામાં જાહેર કર્યું કે સત્રાજી કૃતવર્મા યાદવ આ રીતે મારા આંગણામાં નાખી ગયો હતો મણી, અને એ મણી મેં મારી પાસે હતો એટલે હું ગામ છોડી ગયો અને કાશીમાં બધી આ સખાવતો કરી. ભગવાન કે છે, કાકા, તમારા કારણે તો કેટલું બધું બની ગયું. મારા ઉપર આડા આવ્યું, પછી મોટા ભાઈ મારા પર રિસાઈ ગયા કે સેવંતક મણી મારી પાસે છે. ક્ષમા યાચના તો કરી, પણ ભગવાન એમને માફ કરે નથી. મણી લઈ લીધો, ઉગ્રસેનને સોંપી દીધો અને પછી કહે કે અખનૂર કાકા, હવે દ્વારકામાં તો ખૂના મરકી બહુ વધી ગઈ છે, સંતાપ વધી ગયો છે, હવે તમે જ્યાં વધારો કાશી અને જાત્રા કરવાની છે ને તમારે, જાત્રા કરો. ત્યારે અખનૂર કાકા કહે છે, પ્રભુ જાત્રા ક્યારે થાય? માત્રા હોય તો જાત્રા થાય, માત્રા ન હોય તો જાત્રા કેવી રીતે થાય? હું તો આપણા ચરણોમાં જ રહીને મારી શેષ જીવન મારું પૂરું કરીશ. આમ ભગવાન ઉપર મણી ચોરવાનો આવે. એક શાસ્ત્રમાં કથામાં વાત છે કે શિવજીએ જ્યારે ગણપતિ જન્મ્યા, ગણેશ ચતુર્થી દિવસે ગણપતિ જ્યારે ફરવા નીકળ્યા ને તે સમયે ચંદ્રમા મજાક કરે છે, ગણેશની મસ્કરી કરી. અને એ દિવસ હતો ગણેશ ચતુર્થી, ગણપતિના જન્મનો દિવસ. ચંદ્રમાને હસતો જોઈને ગણપતિને ગુસ્સો આવ્યો. કહ્યું કે તને મારા પર હસવું આવે છે? જ્યાં શ્રાપ છે, તને જોશે ને એને કલંક લાગશે, ખોટું આડ લાગશે. અને ખોટું આડ લાગે. ચંદ્રમા શોભા ક્ષીણ થઈ ગઈ, કોઈ ચંદ્રમા સામે જોતા નથી. બહુ પ્રાર્થના કરી, બહુ ગભરાયો, ગણપતિનું યજન કર્યું. ત્યારે ગણપતિ પ્રસન્ન થઈને કહ્યું, ફક્ત ભાદરવા સુદના ચોથના દિવસે જે જોશે એને ઉપર આળો છે, બાકી ચંદ્રબીજના દિવસે તારી પૂજા કરશે એના ઘરમાં અખૂટ લક્ષ્મીનો વૈભવ રહેશે, એનો મહિનો પણ સારો થશે. દેવતાઓની આ મર્યાદા ભગવાન કૃષ્ણએ પણ રાખી હતી. થયું એવું કે ગણેશ ચતુર્થી દિવસે ભગવાન ગાયોની સેવા કરતા હતા. ચોમાસાનો સમય, ગાયની ખુરીના અંદર ભાગ દે ને ત્યાં ખાડો પડે. એ ખાડામાં પાણી ભરાયેલું અને એમાં ભગવાને ચંદ્રનું બિંબ જોયેલું, પ્રતિબિંબ જોયેલું. એના કારણે ભગવાન ગણપતિ કૃષ્ણ ઉપર પણ આ આડ આવ્યું હતું. ત્યારબાદ ભગવાન બીજી સ્ત્રીઓને પરણ્યા એની વાત કરે છે.
એક દિવસે અર્જુન સાથે મૃગયા રમવા જતા હતા. જલપાન કરવા અર્જુનને તરસ લાગી એટલે કાલિંદી નદીને તેડી ગયો. ત્યાં કોઈ સ્ત્રી તપ કરતી. પૂછ્યું કે કોણ છે? તો કાલિંદી છું, સૂર્યની પુત્રી. તો કૃષ્ણને મારા પતિ મેળવવા હું તપ કરું છું. કૃષ્ણ તો અહીં આવ્યા જ છે. ત્યાં વિદ્યાનપૂર્વક કૃષ્ણ સાથે હસ્તિનાપુર લઈ ગયા અને વિવાહ કર્યા. ત્યારબાદ અવંતીમાં રહેનાર અરવિંદ અને અનુવિંદની બેન મિત્રવિંદાનું હરણ કર્યું અને પરણ્યા. રાજાએ પહેરામણી આપી. ત્યારબાદ 7 આખલાને જીતી નાથીને નગ્નજીતી સાથે લગ્ન કર્યા. ત્યારબાદ શુદ્ધકીર્તિ રાજાની કન્યા ભદ્રાનું હરણ કર્યું અને ભદ્ર દેશના અધિપતિ કન્યાનું લક્ષ્મણાનું હરણ કરી તેના સાથે લગ્ન કર્યા. આ ભગવાનની 8 પટરાણીઓ થઈ. ત્યારબાદ ભગવાનના 16,100 લગ્નની વાત કરે છે કે ભૌમાસુર રાજા ઇન્દ્રાદી દેવતાનું ઐશ્વર્ય હરણ કરી લીધું હતું અને એના કેદના અંદર બલિદાન આપવા માટે 16,100 કન્યાને એને ભેગી કરી હતી. ઇન્દ્રનું કામ કરવા અને ભગવાન આ કન્યાઓને બચાવવા, ભૂમિનો ભાર ઉતારવા માટે આ ભૌમાસુરને મારવા માટે નીકળ્યા છે. સત્યભામા કહે છે કે ભગવાન તમે યુદ્ધની વાતો કરો છો, આની સાથે આમ લડ્યા, આની સાથે આમ લડ્યા, તો કોઈ યુદ્ધ મેં જોયું નથી, મને લઈ જાઓ ને. અને કુદરતી એક સંકેત હતો, ભગવાન પૂર્વની વાત જાણતા હતા એટલે આ યુદ્ધમાં સત્યભામાની જરૂર હતી, લઈ ગયા ગરુડ બેસીને. યુદ્ધ ચાલતું હતું. ઘડીમાં બાણ આવે, શસ્ત્ર આવે, ત્રિશૂળ આવે, ચક્ર આવે અને સત્યભામા ગભરાવા ગયા. ભગવાન એને રમાડે છે, રાહ જુએ છે સત્યભામા ક્યારે કહે. બહુ ગભરાય એટલે સત્યભામા કહે, ભગવાન શું કરાય ને ઓલું કરો છો, મારી નાખ. સત્યભામાને ભગવાન કહે મારી નાખું? હા મારી નાખું. સત્યભામાએ કીધું ભગવાને તરત ફેસલો કરી નાખ્યો. ભૌમાસુર પૃથ્વીનો દીકરો હતો અને જ્યારે ભવિષ્ય એવું કહેવામાં આવ્યું કે કૃષ્ણના હાથે મૃત્યુ થશે ત્યારે ભૂમિએ, પૃથ્વીદેવીએ કહ્યું ભગવાન મારા પુત્રને તમે મારશો? ભગવાન કે તારા પુત્રને તું કહીશ ને એ દિવસે મારીશ. આ સત્યભામા એ પૃથ્વીના અંશમાં જન્મ્યા હતા, એટલે અંશ હતો. એટલે એમણે કહ્યું, આજે સત્યભામાના મોઢે કેવડાવ્યું ત્યારે ભગવાને ભૌમાસુરનો નાશ કર્યો. એના કેદમાં જે મુક્ત આ 16,000 કન્યા હતી એને મુક્ત કરી. પારિજાતનું ઝાડ, અદિતિના કવચ કુંડળ જે હતા એ પણ ઇન્દ્રાજીને સ્વર્ગમાં સોંપ્યા. આ કન્યાઓને કહ્યું તમે તમારા ઘરે જઈ શકો છો. કન્યાઓ કહે અમે હવે અમારા ઘરે કેવી રીતે જઈએ? અમારી સાથે કોણ વિવાહ કરશે? અમારો કોણ અનુગ્રહ કરશે? કારણ કે બધા એમ જ કહે છે કે આ તો રાક્ષસ ત્યાં રહીને આવી છે, હવે તો આપનું શરણ એ અમારા માટે યોગ્ય છે, આપ અમારો અનુગ્રહ કરો. ભગવાનને દયા આવી અને એક શ્રેષ્ઠ કાર્ય ભગવાને કર્યું જે તકતા હતી. કોઈ જેને સગરેની એવી કન્યાઓને ભગવાને પોતાને શરણમાં લીધા. વિશ્વકર્માને આજ્ઞા કરી એક સાથે 16,100 મંડપ બંધાવ્યા. ભગવાને એટલા સ્વરૂપ લીધા અને એક જ સાથે ભગવાને 16,100 કન્યાઓને પરણ્યા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યારબાદ અનિરુદ્ધના વિવાહની વાત કરે છે. એમાં રુક્મિણીનો વધ કર્યો હતો. ત્યારબાદ બાણાસુર નામનો એક રાક્ષસો શિવનો પરમ ભક્ત હતો. શોણિતપુરના નામના નગરમાં એ રાજ કરતો હતો. શિવજીના વરદાનથી એને
4 હાથ હતા અને એ હાથનું એને અભિમાન હતું. શિવજી વાળે આગળ એક વાર અભિમાન કરવા લાગ્યું ત્યારે ભગવાને કહ્યું કે તારું અભિમાન નો તારી પુત્રીનો લગ્ન થશે ને ત્યારે યુદ્ધ થશે, એમાં દેવાઈના દ્વારા તારા હાથનો નાશ થશે. હવે માણસોને વિચાર કે મારી છોકરી પરણાવું તો વેવાઈ આવે ને, પરણાવી જ નથી અને એક રૂમમાં એને બંધ રાખી, કોઈની નજર ન પડે. નામ હતું ઓખા, ચિત્રલેખા. અને એને સખી હતી ચિત્રલેખા, એ સાથે રહેતી હતી. એકવાર સ્વપ્નમાં કોઈ રૂપાળા પુરુષને જોયો અને જાગી ગઈને કે મારો પતિ ક્યાં ગયો, મારો પતિ ક્યાં? ચિત્રલેખાને શું થયું કે મને સ્વપ્ન આવ્યું, મારો પતિ, મારા લગ્ન થયા અને મારા પતિ છે પણ એ જતા રહ્યા, મારે એની સાથે જ રહેવું છે. ચિત્રલેખાએ ચિત્રો દોર્યા, ઘણા બધા મનુષ્યના દોર્યા, એમાં કંઈ યાદવપુરના ચિત્ર દોર્યા કે આનાથી વધારે સારું. પછી ભગવાન કૃષ્ણનું ચિત્ર દોર્યું, આના કરતા એ રૂપાળા, પ્રદ્યુમ્ન કરતા એ રૂપાળા. અનિરુદ્ધનું ચિત્ર દોર્યું, આ જ મારા પતિ. હવે એમને લાવવા કેવી રીતે? આકાશમાં ચિત્રલેખા ગઈ, દ્વારકાના આટા માર્યા, પણ ત્યાં તો ગરુડજી ચોકી કરતા હતા. નારદજીએ ભક્તોનું કાર્ય કરવા માટે આવ્યા. બંને મળ્યા બાદ સત્સંગ કરવા લાગ્યા. એ સમય દરમિયાન ચિત્રલેખા ગઈ અને પલંગ સમેત અનિરુદ્ધને ઉઠાવીને ત્યાં આવી સોડિપુરમાં. ઓખા પાસે અનિરુદ્ધને હાજર કર્યો. ઓખા કહે આજ મારા પતિ. અનિરુદ્ધ જાગૃત થયો એટલે કોઈ કે મને કોણ અહીંયા લઈ આવ્યું, શા માટે મારું હરણ કર્યું? કે અરે આપણા લગ્ન થયા છે, હું તમે મારા સ્વામી છો એમ કરીને વાત કરવા લાગ્યો. આમ કરતાં કરતાં બંને વચ્ચે પ્રેમ થયો. ગુપ્તતાથી બધું ચાલતું હતું, પણ એક વાર કંઈ ખબર પડી ગઈ માણસને કે મારા દીકરીના રૂમમાં કોઈ પુરુષ છે. કોણ છે? તપાસ કરતાં ખબર પડીને કેદ કર્યો. સમાચાર મળ્યા. એને ઉઠાઈ જવામાં પણ હાથ કોનો? નારદજીનો. નારદજી ગરુડ સાથે સત્સંગ કર્યો એટલામાં ચિત્રલેખાને ઈશારો કર્યો કે હવે પાછા નારદજી આવ્યા છે કૃષ્ણ પાસે. આ સમાચાર પણ એ જ આપે છે. ભગવાન મજામાં કે હા મજામાં? છોકરા છે એ બધા મજામાં? હા. છોકરા એ મજામાં? નારદજી કે હમણાં અનિરુદ્ધ દેખાતો નથી. કેમ? કે મારે અનિરુદ્ધને મળવું છે આજે. તપાસ કરતાં ખબર પડી અનિરુદ્ધ તો ગાયબ છે આટલા દિવસથી, ઘણા દિવસથી. આ ભગવાનનો વંશ બહુ મોટો હતો. 16,108 પ્રાણીઓ. તો એમને ત્યાં સારા સંતાન થાય એટલા માટે ભગવાન કૃષ્ણએ શિવજીનું તપ કર્યું, આરાધન કર્યું. અને શિવજી પ્રસન્ન થયા ને ત્યારે શિવજી કહ્યું માગો વરદાન. તો ભગવાને શું માગ્યું? મારે એક રાણીએ 10 દીકરા. કેટલા? 10 દીકરા. તથાસ્તુ. દીકરીઓ 10 નાના 10 નહીં, એક દીકરી બધાને. આ ભગવાનનો વંશ. એના છોકરાના ઘરે છોકરાને બધું થયું. હવે ભગવાન બિચારા ક્યાં ધ્યાન રાખે કોના ઘરે શું થયું, કોણ ભાગી ગયું, કોઈ સમજાઈ ગયું. ત્યારે નારદજી કહે છે બાણાસુરે તમારા પૌત્રને કેદ કર્યો છે, છોડી જાઓ. અને ગયા ત્યાં યુદ્ધ થયું. યુદ્ધમાં શંકરનો પરમ ભક્ત હતો બાણાસુર. એણે શિવજીને કહ્યું કે હું યુદ્ધ કરું છું, સામે વિષ્ણુના અવતાર કૃષ્ણ છે, તો તમારે મને સાથ આપવો પડે.
એ યુદ્ધમાં શિવજી એને સાથ આપવા આવ્યા છે. શિવ અને કૃષ્ણનું યુદ્ધ થાય છે સામ સામે. ભગવાન કહે છે જ્યાં સુધી શિવજી સામે છે ત્યાં સુધી એ માણસોને કંઈ થવાનું નથી. ટાઢીઓ તારે મોકલાવે, તાવ મોકલાવે, એમ કરતાં કરતાં ભગવાને એક એવું બાણ માર્યું જે ધ્યાનસ્થ થઈ ગયા. શિવજી ધ્યાનસ્થ થઈ ગયા અને એ સમય દરમિયાન ભગવાને એક એક બાણ ચલાવવા લાગ્યા અને આના હજાર હતા તેમાંથી ઘણા 996 હાથ કપાઈ ગયા, 4 હાથ બાકી રહ્યા. શિવજી સમાધાન છોડી અરે કૃષ્ણ રહેવા દો. માણસોને પણ ભૂલ સમજાય કે એક વેવાય તો તમારો 4 હાથ પડવો જોઈએ ને. અને વિધિવિધાનપૂર્વક યુદ્ધ થયું, યુદ્ધ સમાપ્ત થયું અને લગ્ન થયા. ત્યારબાદ ભગવાને મૃગરાજાને મુક્ત કર્યો. ગોપીઓ સાથે રમતા રમતા બળભદ્રજીએ યમુનાને ખેંચી પૌંડર રાજા અને એના મિત્રનો નાશ કર્યો. બળભદ્રજીએ દ્વિજવાનરનો વધ કર્યો અને એકવાર સાંબ કૌરવના કિલમાં હતો એને છોડાવવા માટે બળભદ્રજીએ હળથી હસ્તિનાપુર હરાવ્યું. તો હસ્તિનાપુર થોડું વાંકું છે. એકવાર નારદજી એ વિચાર કર્યો કે સંસારી જીવ એક પત્ની સાથે પણ બરાબર રહી શકતા ના હોય તો આ ભગવાન 16,001 રાણી સાથે કેવી રીતે રહેતા? એટલે સવારમાં નારદજી રાણી ત્યાં ગયા. સ્વાગત થયું, પૂજા થઈ. કારણ કે પહેલા કોઈ આવે એટલે હાથ ધોળાવે, પગ ધોળાવે, પીવા પાણી આપે, અર્ઘ્યવંદન કરે, બધું કરે. નારદજીને થયું ભગવાન ત્યાં શું કરતા હતા? ભગવાન ત્યાં સવારે ઉઠીને કંઈક ધ્યાન કરતા હતા. બીજે પણ ભગવાન કઈ રીતે કરતા? જેટલા મહેલમાં જાય નારદજી એટલા મહેલમાં ભગવાન હાજર કંઈ ને કંઈ કાર્ય કરતા હોય. નારદજી થાક્યા, ભગવાન તમારી તો લીલા અપરંપાર છે. ત્યારબાદ સભામાં બેઠા હતા. જરાસંધના બંદીખાનામાં રાજાઓ હતો એમને વિનંતી પત્ર મોકલ્યો હતો કે બલરામ અમારો રક્ષણ કરો. ઘણા રાજાઓને કેદ કર્યા હતા. બીજી તરફ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞનું આમંત્રણ હતું. તો શું કરવું? ઉદ્ધવજીને પૂછ્યું અને ઇન્દ્રપ્રસ્થમાં ભગવાન આવ્યા. ભીમને અને અર્જુનને લઈ ભગવાન જરાસંધને ત્યાં આવ્યા. જરાસંધ સવારમાં દાન આપતો હતો અને બ્રાહ્મણના સ્વરૂપમાં આવ્યા હતા. માગણી કરી તો યુદ્ધની માગણી કરી. ત્યારે જરાસંધ સમજી કે આ બ્રાહ્મણ નથી, તમે કોણ છો? કૃષ્ણ, અર્જુન અને ભીમસેન. જરાસંધ કહે છે કૃષ્ણ તો 17 વાર યુદ્ધ કર્યું, 18મી વાર તો રણ છોડી ભાગી ગયા. આવા જોડે યુદ્ધ કરાય નહીં. અર્જુન મારા કરતા નાનો છે અને બાળાવડી છે, એના સાથે યુદ્ધ ન થાય. મારા બરોબર ભીમસેન છે અને એ પણ ગદા યુદ્ધ. તો ગદા યુદ્ધ નક્કી થયું. પહેલા જમાનામાં યુદ્ધ કરતા, સારી યુદ્ધના સમય યુદ્ધ કરે, પછી સાથે બેસીને જમે, વાતો કરે. દિવસે ગદા યુદ્ધ થાય. જરાસંધની ગદાઓ ખાઈને ભીમસેન થાકી જાય. ભગવાન એના પર હાથ ફેરવે ને પાછો તાજો માજો થઈ જાય. આમ એક દિવસે ભીમસેન કહે તમે બે જણા તો બેઠા તો આરામથી, પણ મારે તો ગદાઓ ખાવી પડે છે અને મારાથી હવે ગદાઓ સહન થતી નથી. કાંઈક ઉપાય બતાવો. ભગવાને એવું કહ્યું કે કાલે મારી સામે જોજે. બીજે દિવસે નજર મેળવતો હતો ભીમસેન. ભગવાને એક દાંતણ લીધું, દાંતણની બે ચીરી કરી અને આમ ને આમ ચીરી ફેંકી દીધી. હજી ભગવાન આગળ સમજાવવા જાય એ પહેલા તો ભીમસેને જરાસંધને પછાડ્યો, એના પગ ઉપર પગ દીધા અને બે હાથથી પગ પકડીને એને ચીરી નાખ્યો. બે ભાગ કરીને બે બાજુ ફેંકી દીધા. થોડી વારમાં તો બે ભાગ પાછા ભેગા થઈ ગયા અને લડવા માંડ્યા.
પાછી એ દિવસે ગદાઓ ખાલી સાંજે ભેગા થયા. કૃષ્ણ કહે તું બહુ ઉતાવળ, મેં તને બતાવતો હતો પૂરું, એટલા અડધામાં તો તે ચાલુ કરી દીધું. પૂરું જોવું તો હતું, હું શું બતાવું. ઘણી વાર ઘણા લોકો અડધું વાત સાંભળે, અડધી વાત સાંભળે, પૂરી વાત સાંભળે નહીં ને ચાલુ કરી દે. અરે પણ પૂરી વાત તો સાંભળો. પણ ઘણાની આદત એવી હોય કે પૂરી વાત થવા દે નહીં, પછી એમાં પરિણામ કેવું આવે? પૂરી વાત. ભગવાને ઈશારો કરી બતાવ્યું કે બે ચીડિયા ફેંકી અને માટીનો ઢગલો કરી દેવાનો વચ્ચે. કારણ કે જરા નામની રાક્ષસીએ જન્મ્યા ને, બે ફાડિયા જન્મ્યા હતા, ફેંકી દીધા, કીધું કે જાઓ ફેંકી આવો. અને જરા નામની રાક્ષસી ફેંકવા જતી હતી, એને થયું કે આ શું છે, જોડીએ તો ખરા. એને બે છેડા, બે ભાગને ભેગા કર્યા તો જીવતો થઈ ગયો. એટલે જરાએ સાધ્યો એટલે નામ પડ્યું જરાસંઘ. ગમે તે ગદા મારો તો એને કંઈ થાય નહીં, પણ એનો જે રીતે જન્મ હતો એ રીતે મૃત્યુ થાય. બીજે દિવસે ભીમસેને બે ભાગ કર્યા, એક ભાગ આ બાજુ ફેંક્યો, આ ભાગ બાજુ ફેંક્યો, અને રેતથી શિવલિંગ બનાવી દીધું. બે ભાગ આવ્યા પણ શિવલિંગની મર્યાદા એટલે જોડાયા નહીં, અને આ રીતે જરાસંઘનો વધ કર્યો. એનો દીકરો હતો સહદેવ, એને રાજગાદી સોંપી. એના રાજ્યમાં જે રાજાઓ હતા એ બધાને મુક્ત કર્યા અને કહ્યું કે તમે રાજયજ્ઞમાં આવજો. આ રીતે આમંત્રણ આપ્યું. જરાસંઘનો ખજાનો જોવા નીકળ્યા, એમાં એક મુકુટ હતો. ભગવાન કહે છે, અને ભગવાનનો નિયમ હતો કે રાજાને જીત્યા પછી એની કોઈ સંપત્તિ લેવાની નહીં અને એના છોકરાને રાજગાદી આપવાની. આ નિયમ હતો. પણ આજે ભીમસેન કહે છે કે ભગવાન તમે બેચરા તો બેઠા હતા, પણ મેં તો માર બહુ ખાધો છે, મને આ મુગટ ગમે છે, લેવા દો. ભગવાન કે આપણો નિયમ છે લેવાનું નહીં કશું. પણ ભીમસેન કે મને આટલું મને બહુ ગમે છે. ભાવિ પ્રબલ ભગવાને મુગટ લેવા દીધો. એ મુગટ ખજાનામાં મૂક્યો હતો. એ જ મુગટ પરીક્ષિત રાજાએ જ્યારે માથા ઉપર ધારણ કર્યો તો એ કળિયુગનો વાસ થયો. જે નિયમ વગરનું કે અનિતિનું ધન લેવામાં આવે એવા કળિયુગનો વાસ છે. દરેક રાજાઓ જે છૂટા ગયા બધાના રાજ સોંપ્યા અને રાજયજ્ઞમાં આવવાનું કર્યું હતું. રાજયજ્ઞમાં બધા ભેગા થયા. દરેકને અલગ અલગ કામ સોંપ્યા છે. કર્ણને દાનનું કામ સોંપ્યું, ભીમસેનને જમાડવાનું કામ સોંપ્યું, યુધિષ્ઠિર પૂજા બેઠા હતા. આ હવે કંઈક કામ હતું. એ શું હતું? બ્રાહ્મણો જમે ને એની પતરાળી ઉંચકવાનું કામ ભગવાને પોતે સ્વીકારે કે હું પતરાળી ઉંચકીશ. કૃષ્ણ આ કામ કરતા. યજ્ઞ પૂરો થઈ ગયો ત્યાર પછી કોનું સન્માન કરવું એવો જ્યારે પ્રશ્ન આવ્યો તો બધાએ એકમતે કહ્યું કે આ બધા કાર્યના મૂળ હેતુ, મૂળ કારણ, જેના કારણે આ રાજયજ્ઞ શક્ય બન્યો છે, આ ભગવાન કૃષ્ણની પૂજા થાય. પહેલી પૂજા જ્યાં બધા એકમત થયા અને કહેવા લાગ્યા ત્યાં શિશુપાલ ઊભો થયો અને કૃષ્ણને કાળો દેવા લાગ્યો. બધા વિચાર કરે છે, બધા એકમત થયા અને શિશુપાલને શું વાંધો છે? કારણ કે રૂક્ષ્મણીનું હરણ કરી ગયા હતા. આ દાદ હતી એના મનમાં. 1, 2, 3, 25, 50, 99 ગાળો થઈ ભગવાન સાંભળી રહ્યા છે. જેવી 100મી ગાળ ઉપર એક ગાળ થઈ સુદર્શન ચક્ર છૂટ્યું, ઘડું કાપી નાખ્યું, એનામાંથી તેજ નીકળ્યું અને એ તેજ ભગવાનમાં ચરણોમાં સમાઈ ગયું. કારણ હતું કે જ્યારે જન્મ્યો કૃષ્ણના કોઈનો દીકરો થાય શિશુપાલ, અને જ્યારે જન્મ્યો ત્યારે 4 હાથ હતા. અને જ્યોતિષે બાકેલું કે જેના ખોડામાં મૂકો અને જેના ખોડામાં મૂકતા તમે 2 હાથ ખરી પડે એના હાથે એનું મૃત્યુ છે. એટલે શિશુપાલની માં જેટલા લોકો મળવા આવે, બાળકને જોવા આવે, દરેકના ખોડામાં અવશ્ય શિશુપાલને પધરાવે. કાંઈ થાય નહીં. એકવાર વસુદેવજી, દેવકી, બળભદ્ર અને કૃષ્ણ પધાર્યા ત્યાં. બધાના વસુદેવના ખોળામાં મૂક્યો, દેવકીના ખોળામાં મૂક્યો, વૃંદાવનજીના ખોળામાં મૂક્યો. જ્યારે કૃષ્ણના ખોળામાં જ્યારે શિશુપાલને મૂક્યો 2 હાથ ખરી પડ્યા.
ત્યારે ફૈબાએ કીધું, કનૈયા તું જ તારા ભાઈને માનીશ? કૃષ્ણ કહે, ફૈબા તમે કહેતા હો નહીં મારું, પણ એક શરત છે. કે શું શરત? એ મને 100 ગાળ દેશે સહન કરી, પણ 100 ઉપર એક ગાળ દઈશ તમારે. ભલે. ફૈબાએ કબૂલ કર્યું. અને આજે 100 ગાળ ઉપર એક થઈ ગઈ ભગવાને. અને પૂર્વે આ જય વિજય પાર્ષદ હતા વિષ્ણુના, એ જય વિજય પાર્ષદ હતા, જેની 3 જન્મે મુક્તિ હતી. તો પહેલા વરાહ અવતાર લીધો, પછી કુંભકર્ણનો અવતાર, રાવણને કુંભકર્ણ, હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપુ, રાવણ કુંભકર્ણ, અને હવે શિશુપાલને દંતવક્ર. આ ત્રીજા જન્મે વેર રાખવાથી ભગવાને એનો ઉદ્ધાર કર્યો અને એ ગયો સીધો વૈકુંઠમાં અને જય પોતાના સ્થાને. દુર્યોધનનું માનભંગ થયું. દુર્યોધન બધા રાજસૂય યજ્ઞમાં વહેર જોવા નીકળ્યા હતા. જે જોવા જાય ને એની સાથે જણ જોવા સાથે બતાવવાનું હોય કે અહીંયા આ છે, અહીંયા જુઓ. એવી સુંદર રચના કરી હતી. પાણી હોય ને, દેખાય પાણી, પણ ત્યાં જમીન હોય. જ્યાં જમીન જેવું દેખાય ત્યાં પાણી હોય. આવું બધી રચના હતી. દુર્યોધન સાથે પણ કોઈ બતાવવાનું હતું, પણ દુર્યોધનને અહંકાર હતો. ના મને ખબર છે. દુર્યોધન સાથે એક જણ હતો, એને કહ્યું, યુવરાજ અહીંયા પાણી છે. ના પાણી નથી. અને પોતાની અભિમાનમાં ચાલતો હતો, એમાં પાણીમાં લપસણ પડ્યો. એટલે બધા જોઈને બધા હસવા લાગ્યા. ભીમસેનનો હાથ તો કડકડાટ હસવા લાગ્યો. દ્રૌપદી પણ હસી, પણ દ્રૌપદીએ ભૂલ કરી. હસી અને સાથે બોલી કે આંધળાના દીકરા આંધળા. અને આ મગજમાં લઈ લીધું દુર્યોધને, ગાંઠ મારી કે એકવાર આનું પણ અપમાન ભરી સભામાં હું કરાવીશ. અને એ દ્રૌપદીને જુગારમાં હરાવી પાંડવોને અનિતિથી અને દુશાસન પાસે વસ્ત્રાહરણ કરાવ્યું. આ મહાભારતની શરૂઆત આ હતી. એટલે જ લોકો કહે કે બોલવાનું નહીં, બોલો તો ધ્યાનથી બોલો, કારણ કે જો વેર કરાવે તો આ જીભ જ વેર કરાવે છે. ત્યારબાદ યાદવોનો અને સાલવોનો યુદ્ધ થયું. કૃષ્ણને સાલવનો વધ કર્યો અને વિમાનનો પણ એના નાશ કર્યો. દંતવક્રનો લડવા આવ્યો તો ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો અને એની પણ ગતિ થઈ. જે જય અને આ વિજય ભગવાનના પાર્ષદ પાછા એના સ્થાને ગોઠવાઈ ગયા. બલવંતનો વધ કર્યો, તીર્થયાત્રા કરી, શુદ્ધ હત્યાથી બલવંતજી શુદ્ધ યાત્રા કરે છે. અને બીજી તરફ ભગવાનને જ્યારે ખબર પડી કે મહાભારતનું યુદ્ધ થવાનું છે, કૃષ્ણ એમાં સારથી થવાના છે, બલભદ્રજીએ ઘણું વાળવાનો પ્રયત્ન કર્યો કે યુદ્ધ ન થાય, પણ એ યુદ્ધ થઈને જ રહ્યું. ત્યારે બળભદ્ર પોતે દ્વારકા છોડી અને તીર્થયાત્રા કરવા ચાલુ કર્યા. અને મહાભારતની કથા દરેકને ખબર છે. ઘણી બધી કથાઓ કરી અને પરીક્ષિત પૂછે છે ભગવાનની બીજી કોઈ કથા, એટલે કોઈ મિત્ર ન હતા? કે હા, મિત્ર હતા ને. જે ભગવાન સાંદીપની ત્યાં ઋષિને ભણવા ગયા ને, ત્યારે સુદામા એમના મિત્ર હતા. તો સુદામાની વાત કરતા કહે છે કે સુદામા પોરબંદરમાં રહેતા. દૈવ યોગે દરિદ્રતા એમને વરી હતી. છોકરાઓ નાના હતા. પત્નીનું નામ હતું સુશીલા. બહુ જ સાથ આપતી હતી. ગમે તેટલી ગરીબી હોય પણ એ સુદામાને સાથ આપતી હતી. છોકરાઓને ભૂખ લાગે, રડે કકડે, ખાવા અન્ન પણ નહોતું, પહેરવા વસ્ત્રો પણ પૂરા ન હતા. છોકરાઓને ભૂખ લાગે, માંગે ત્યારે બીજાના છોકરા દૂધ પીતા હોય, આ છોકરાને શું આપવું? પાણીમાં લોટ ભેગો કરી અને દૂધ જેવું બને કે છોકરાને પીવા આપતી. કેટલા દિવસ આમ ચાલતી. ઘણી વાર કહેતી કે સુદામાને કે તમારા મિત્ર દ્વારકાધિપતિ મોટા છે, તમે અહીંયા જ છો, વાત બરાબર, પણ મળવા તો જાઓ.
કદાચ વાતચીતમાં પૂછે ને કંઈ આપે તો આપણા છોકરાઓ ભૂખ્યા ના રહે, વસ્ત્ર ના રહે. દૈવે કોઈ વાત ટાળતા હતા. પણ એક વાર બહુ થયું, ઘણી વાર આજુબાજુવાળા લોકો દયા આવે ને એટલે એને ત્યાં ખાવા છોકરાઓને આપે. પણ આમ ક્યાં સુધી ચાલે? અરે સુદામાની માગણી હતી, 4 ઘરે માગવા જતા અને જે ઘરમાંથી જે કંઈ મળે એમાંથી ઘર ચલાવતા. બહુ કહ્યું ત્યારે સુદામા કહે છે ચલો જાઓ, પણ મિત્રના ઘરે જાઓ છો તો ખાલી હાથે ન જવાય. ત્યારે સુશીલા આજુબાજુના ઘરેથી જઈ 4 મુઠ્ઠી પૌવા ભેગા કર્યા. ઓઢકી બાંધવાનું કપડું પણ પૂરું નહોતું. 2-4 કપડાની ગાંઠ મારી અને સાંધા મારી ભેગું કર્યું અને એમાં પોટકી બાંધી અને ક્યાં લઈને જાઓ. સુદામા મનમાં હર્ષ કરતા જાય છે. આજે ઘણા વર્ષે મારા મિત્રને મળી, પણ માગવો નહીં એ તો એમનો નિયમ હતો. અરે ચલે શ્યામ સુંદર સે મિલને આમ સુદામા ચાલે છે, થાકી ગયા, બપોર થઈ, એક ઝાડ નીચે આરામ કરે છે. કોઈને પૂછે દ્વારકા, કે દ્વારકા બહુ દૂર છે. ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠા અને થોડું ચોખ્ખું આવી ગયું. ભગવાને ગરુડજીને આજ્ઞા કરી કે સુદામાને આપણા દ્વારકાને પાદરે મૂકી દો, અને દ્વારકાના પાદરે સુદામાને સ્થાપિત કરી દીધા. અને જ્યારે ઉઠ્યા ને ત્યારે તો કોઈ નગરી દેખાય છે બાજુમાં, સોનાની નગરી. પ્રવેશ કરે નગરીમાં અને પૂછે છે કે દ્વારકા, અરે ક્યાં દ્વારકા? સુદામાજી વિચાર કરે એટલામાં દ્વારકા આવી ગયું. પછી કહે છે કૃષ્ણનો મહેલ કયો? ઘણા યાદો હસવા લાગે. અરે ભાઈ, કૃષ્ણ કયો મહેલ નથી, બધા કૃષ્ણના જ મહેલ છે. 16,108 રાણીના મહેલ હતા, બધા મહેલમાં ભગવાન હતા. પૂછે છે ભાઈ, દૂરથી આવું છું, મને ખબર નથી, અજાણ્યો છું, મને બતાવો. દ્વારપાલ કહે છે કે આ છે કૃષ્ણનો મહેલ. તમે કોણ છો, ક્યાંથી આવો છો? ફટી લકડી અને ધોતી ફાટેલી હતી, લકુટી હાથમાં લઈ, કૃષ્ણ ખરી છે, હાડકા દેખાય છે અને આવા, અને કહે છે કે કૃષ્ણને કહો હું એનો મિત્ર સુદામા છું. ત્યારે દ્વારપાલ હસવા લાગ્યા કે આ પોતાનો વેશ તો જુઓ, આ તો કૃષ્ણના મિત્ર કહે છે. હસવા લાગ્યા. ઘણી વાર કહે છે પણ સાંભળતા નથી, મજાક ઉડાડે. એટલામાં એક દૂત થોડો સ્વભાવનો સારો હતો કે આટલી વારથી આ બ્રાહ્મણ આપણને કહે છે, ભલે આપણે મજાકમાં ઉડાડે પણ એક વાત એની વાત સાંભળી તો લેવું છે. ત્યારે કહે છે ભલે આપણે કૃષ્ણને સમાચાર પડશે. અરે દ્વારપાલો कन्हैया से कह दो, दर पे सुदामा गरीबा गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीबा गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, गरीब गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के गरीब आ गया
नजर पे है पगड़ी नजर पे है जामा बता दो कन्हैया को नाम है सुदामा नजर पे है पगड़ी नजर पे है जामा बता दो कन्हैया को नाम है सुदामा तुम एक बार मोहन से जाके कह दो घर पे सुदामा गरीब आए कन्हैया कह दो घर पे આમ કહ્યું અને દયાવી દૂતને એ ગયો કૃષ્ણ પાસે. કૃષ્ણ રુક્ષ્મણી અને બીજી રાણીઓ બેઠા હતા, વાતો કરતા હતા, હિંચકો ખાતા હતા અને દૂતે કહ્યું ભગવાન નમસ્કાર. કહે છે શું છે ભાઈ? અરે એક બ્રાહ્મણ ફાટેલા કપડા પહેર્યા છે, હાથમાં લાકડી છે, મોટી ઉંમરનો છે, શરીરમાં તો હાડકા દેખાય, બીજું કઈ દેખાતું નથી. ભગવાન કહે છે શું છે? એ ક્યારનો ને કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું. ભગવાનના કાન શરૂઆત ગયા. ચાર કહે છે હિંચકો રોકાઈ ગયો. કોણ છે? નામ કઈ કીધું? ત્યારે દૂત કહે છે કઈ સુદામા. હજી તો ઓલો પૂરું નામ બોલે. ભગવાન દોડતા દોડતા મમ્મી ઠીકડા મારતા મારતા દોડવા લાગ્યા. ભગવાન ઉતરવા લાગ્યા દોડતા કે સુદામા છે અને નીચે આવીને વળગી પડ્યા સુદામાને. સુદામાને આખા પકડીને ગોળ 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 ફેરવા લાગ્યા. અરે મિત્ર ક્યાં હતો ત્યાં સુધી? બાર પાનો અને બધા જોવે છે ક્યાં શું છે? ઉચકી લીધા ભગવાને અને મિત્ર ક્યાં હતું? બોલતા બોલતા ભગવાનની આંખોમાંથી દળ 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 આંસુ પડ્યા છે. સુદામાનો ખભો ભીનો થઈ ગયો ગરમ ગરમ ભગવાનના આંસુડાઓથી. લઈને આવ્યા છે ઉપર પોતાના સિંહાસન પર સુદામાને બેસાડ્યા. રાણીઓ તો જોઈ રહી કે આવા કયા મિત્ર છે એમના વીઆઈપી. નથી કપડાના ઠેકાણા, નથી શરીરના ઠેકાણા. ભગવાન મિત્ર તો હતા, એમાંય પાછળ બ્રાહ્મણ. ને ભગવાન બ્રાહ્મણની સેવા કરવાનું તો ચૂકે જ નહીં. પરાગ મંગાવી, જળ મંગાવ્યા. રાણીઓ જળ ભરીને આવી છે. પરાગ છે નીચે પગમાં પધરાવાનું કીધું. પગ પધરાવ્યા. ભગવાન નીચે બેઠા છે, સુદામાના પગ ધોવે છે. રાણીઓ પાણી લે છે, પણ પાણીથી તો પગ ધોવાય એના પહેલા ભગવાનના આંસુડાથી પગ ધોવાય છે. અને એક એક પગમાં કાંટા વાગે. ભગવાન ધીરે ધીરે કાંટા, સુદામાને પીડા ન થાય ને એ રીતે કાંટા ધીરે ધીરે કાઢે છે. સુદામાને કહે મારા ખભા ઉપર હાથ રાખી દો, પીડા નહીં થાય.
મને મળવા માટે આટલું કષ્ટ સહન કર્યું. વગર ખાતો ક્યાંથી હોય, પાદુકા પણ ક્યાંથી હોય, સીધી જ નહોતી એની પાસે. પગ ધોયા, સ્નાનાદિક કરાવ્યું, વસ્ત્રાલય પીતાંબર પીળું આપ્યું, સરસ રેશમી ખેસ પધરાવ્યો, બેસાડે પાછા આસને. રાણીઓ પણ સેવામાં લાગી ગઈ છે કે ભગવાન જો આટલી સેવા કરતા હોય તો અમારે પણ સેવા કરવી જોઈએ. 56 ભોગ તૈયાર કર્યા છે. સુદામાને કૃષ્ણ જમાડવા બેઠા છે. એક કોળીઓ લઈને સુદામાના મોઢા આગળ જાય છે. સુદામાને પોતાના દીકરાઓ બચ્ચાઓ યાદ આવે છે કે ભૂખે ટળવળે છે, એને મૂકીને હું કેવી રીતે ખાઉં? ભગવાન પછી જમાડ્યા પછી પોતાના પલંગ ઉપર પોઢાડવા લઈ જાય છે. ભગવાન પૂછે છે, સુદામા તમે લગ્ન કર્યા? ક્યાં કનૈયા લગ્ન તો કર્યા, છોકરાઓ ક્યાં છોકરાઓ થયા. સુદામા પૂછે છે, કનૈયા તે લગ્ન કર્યા? ક્યાં બે લગ્ન કર્યા. કેટલું? ભગવાન કહે 16,108 લગ્ન. સુદામા કે એક રાણીનો દીકરો નહીં થયો હોય એટલે બીજી રાણી લગ્ન. હા, પહેલા જમાનામાં એવું હતું, એક પત્ની છોકરા ન થાય એટલે પછી બીજા લગ્ન કરે, અને એ પણ છૂટા આપે, ભલે તમે સંતાન વંશ વેલો વધે એટલા માટે કરો. સુદામાએ થઈ એક રાણીને સંતાન નહીં થયું એટલે બીજી રાણી બીજી એમ લગ્ન કર્યા છે. ના રે સુદામા, એવું નથી. દરેક રાણીને 10 દીકરા અને એક દીકરી. સુદામાએ કે પાર્ટી પ્લેન તો છે નહીં મારી પાસે, હિસાબ કરું કેટલા છોકરા થાય. મારે 4 છોકરા ખવડાવવાનું ભારે પડે છે, અને કન્યા તો વંશ મોટો લાભો છે. છોકરાના ઘરે છોકરા હે બધી વાત મૂકો. સુદામા, મારા ભાભી છે ને, તમે આટલે આવે તો ભાભી કંઈ આપ્યા વગર મોકલે નહીં, કંઈક તો મારા માટે આપ્યું હશે. સુદામા કંઈ નથી આપ્યું. સુદામા જોઈએ છે આ આટલા પોવા બોલે પહોંચશે, કોટકી દબાવે છે ને એ દબાવવા લાગે. ભગવાનને ખબર પડી કે કંઈક કરે છે. ભક્ત છે ને એનું પાપ જે કર્મ છે ને એ છુપાવે, પણ જ્યારે ભગવાનના શરણે જીવાત્મા આવે ને તો ભગવાન એ પાપનો નાશ કરે છે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. એક વખત મારા શરણે આવો. સુદામા કેટલા વખતથી એમના પત્ની કહેતા પણ આવતા નહોતા, પણ એ ભાગ્ય હતું. જે દિવસે કૃષ્ણની સન્મુખ સુદામા આવ્યા તો એ પાપ ધોવાઈ ગયું. જે કર્મનો દોષ હતો એ પણ ધોવાઈ ગયો. કૃષ્ણ કહે છે, સુદામા યાદ છે કોટકી ખેંચી લીધી ભગવાને. અરે ભાભી, મને પૌવા બહુ ભાવે છે. એક મુઠ્ઠી લઈ ખાધા. જેટલો ઐશ્વર્ય ભગવાનની દ્વારકામાં હતું ને બધું સુદામાને ત્યાં પહોંચ્યું. 2 મુઠ્ઠી 3 મુઠ્ઠી, ચોથી મુઠ્ઠી જ્યારે લેવા જાય દુશ્મને રોક્યા, અમારા માટે થોડું રાખો કે અમને મોકલી દેશે. બેઠા હતા, શાંતિથી વાત કરતા. સુદામા યાદ છે આપણે ગુરુ ત્યાં હતા? હા કૃષ્ણ યાદ છે. એકવાર ગુરુમાતાએ આપણને લાકડા લેવા મોકલ્યા હતા, કૃષ્ણ એ પણ યાદ છે. પણ હવે કનૈયા આગળની વાત નહીં કરતો, કેમ કે આગળ પોતાની વાત આવતી. ગુરુમાતાએ મુઠ્ઠી ચણા મુઠ્ઠીમાં આપ્યા હતા અને કહ્યું કે ભૂખ લાગે તો બંને જણા ખાજો. સુદામા એક ઝાડ પર ચડી ગયા, કૃષ્ણ બીજા ઝાડ ઉપર હતા. અચાનક વરસાદ આવ્યો અને સુદામા ને ભૂખ લાગી એટલે ઓલા ચણામાંથી એક ચણો 2 ચણા એમ કરતા કરતા ચણા ખાવા લાગ્યા. કૃષ્ણનું ધ્યાન ગયું. કૃષ્ણે કહ્યું, સુદામા ગુરુ માતા ચણા આપે મને થોડા. અરે સુદામા કહે છે, ખોટું બોલ્યા, ચણા તો મારી પાસે નથી. અને એમ કરતા કરતા ચણા બધા કડકડ ચણાનો અવાજ આવે ને ખાવાનો. કૃષ્ણ કહે, અવાજ તો આવે છે. અરે મારા ઠંડીના કારણે દાંત કચકચી છે એટલો અવાજ આવે છે. ભગવાનના ભાગનું ખાધું અને ખોટું બોલ્યા, આ અપરાધ હતો.
બીજી તરફ કોઈએ એવી સુંદર વાત કરી છે કે ખરેખર એ અપરાધ નહોતો. એક ઘટના બની હતી એવી. એક ડોશીમાં કામ કરતા ને પછી એમને બદલામાં ચણા મળ્યા હતા. કામના બદલે પેલા ધાન્ય મળતું, ચણા ડોશીમાં લઈ આવ્યા અને દીવો કરીને પછી હું ખાઉં છું એમ કરીને દીવો કરવા માટે ગયા. એટલામાં એક ચોર આવ્યો. આ પોટકી જોઈ એને લાગ્યું કઈ હશે રત્ન વગેરે, પોટકી લઈને ભાગી ગયો. ડોશીમાં બિચારા આખા દિવસ ભૂખ્યા હતા. દીવો કરીને જ્યારે ચણા ખાવા માટે પોટકી જોવા જાય, પોટકી જાય રેવાયું ને દુઃખ થયું. એમને શ્રાપ આપ્યો કે જે આ ચણા ખાય ને દુર્ભાગ્ય મળે, દરિદ્રતા આવે ને. આ ડોશીએ શાપ આપ્યો. આ ચોર પોટકી લઈને દોડતો હતો. સાંજીપરીના આશ્રમમાંથી નીકળ્યો અને કોઈએ કહ્યું ચોર ચોર, તો એ ઉતાવળમાં ભાગ્યો પણ ઠેસ ખાધી પડી ગયો. હાથમાંથી પોટકી છૂટી અને ગુરુ માતાના આંગણામાં પડી. ચોર તો ત્યાંથી ગયો. ગુરુ માતાએ આ પોટકી જોઈ ચણાની, કહ્યું કે આ છોકરાઓ લાકડા લેવા જાય છે એમને આપીએ. અને સુદામાને કહ્યું કે આ સુદામાને લે પોટકી, જ્યારે ભૂખ લાગે ત્યારે કૃષ્ણ તમે બે જણ ખાજો. સુદામા બ્રાહ્મણ છે, ગુરુ ત્યાં જ્ઞાન મેળવ્યું, ત્રિકાળદર્શી છે અને એમને આ વાતની ખબર પડી કે જે આ ચણા ખાય એને દરિદ્રતા આવે. હવે સુદામા ચણા ખાવાની વાત ઉપર જ્યારે ચણા ખાતા બધા ચણા પોતે ખાઈ ગયા. વિચાર કર્યો કે હું દરિદ્ર થઈશ તો ચાલશે, મારો મિત્ર દરિદ્ર થવો જોઈએ નહીં. અને એ દુર્ભાગ્ય કૃષ્ણના ભાગનું એ પોતે ખાઈ ગયા અને આજે દુર્ભાગ્ય આવડો વાત છે કે મિત્રના સુખી થવા ઈચ્છે. તો આ રીતે ભગવાને પોતાની સંપત્તિ એ રીતે મોકલાવી. સુદામા ને ભગવાન કહે છે, બધી જુદી જુદી વાતો યાદ કરે છે, પંખો ટાળે છે, રાણીઓ. સુદામાએ વિચાર કર્યો કે મોટા માણસ છે, કામકાજ બધા હોય, અત્યારથી કહું ને તો 2-3 દિવસે મને રજા આપશે જવાની ઘરે. કારણ કે મોટા માણસ જે જઈએ ને આપણે કહીએ કે ભલે ત્યારે હું કાલે જઈશ, તો કે ના ના કાલે નહીં, 2-4 દિવસ રોકાઈને પછી જશે. સુદામાએ એટલા માટે ખાલી ભગવાન આગળ વાત કરી, કૃષ્ણ હું કાલે જઈશ કરે. પણ આ કૃષ્ણ કેવા શું કહે છે? હા સુદામા, તમારે ઘણા કામ હોય ને, ભગવાન રોકાવાનું કહેતા નથી. હા તમારે ઘણા કામ હોય, ભલે ભલે પધારજો કાલે. સુદામા કહેતો ઝઘડો છે, રોકાવાનું કહેતો નથી. રોકાઈને 2 દિવસ ખાઈ ભાઈ તો જરા સરકાર દઈએ, સાચું ખાવા મળે. ને બીજે દિવસે કૃષ્ણએ વિદાય આપી, જમાડ્યા, પિતાંબર પહેરવા આપી તો સારું અને જમાડી અને પછી વિદાય આવ્યું. સુદામા કહે છે કે બધું પૂછે છે, બધી વાત કરે છે, પણ એમ નથી પૂછતો કે સુદામા તારું ઘર કેમ ચાલે. વિચાર કરે કે પૂછે ને મારે કેવું હોય નથી. હા મારે કેવું હોય નથી. નીકળ્યા, આવજો આવજો કઈ ભગવાન નીચે સુધી ગયા, પગથિયા સુધી, આવજો સુદામા, પરિવાર આવજો. સુદામા વિચાર કરે છે બહુ કાઠો છે આ તો, આટલી સંપત્તિ છે, બ્રાહ્મણ ઘરે આવ્યો, કંઈક આપવું તો જોઈએ. અને કહેવાય છે કે બ્રાહ્મણને ઘરેથી ખાલી હાથે જવા ન દેવો જોઈએ, કંઈક આપવું જોઈએ. આ તો કંઈ આપતો નથી. ભલે ના આપે તો કંઈ નહીં, મને આપે નહીં તો સારું, ભગવાન નામ લેવાશે. મનમાં સમાધાન કરતા કરતા સુદામા જાય છે. થોડે દૂર ગામને પાદરે મોડ પહોંચ્યા હશે એટલામાં તો પાછળથી બૂમ આવી, હે સુદામા ઉભા રહો, હે સુદામા ઉભા રહો. સુદામાને થયું કે શું કામ હશે, હાથમાં કંઈક ટોટકા જેવું જોયું દૂરથી. સુદામા વિચાર કે ઘરમાં બૈરાઓનું આગળ કૃષ્ણનું ચાલતું લાગતું નથી,
એટલે બૈરાઓથી છુપાડીને કંઈક મને આપવા આવે છે. આશામંત એ આપવા આવે. સુદામા ઉભા રહ્યા, કૃષ્ણ આવ્યા. લ્યો આ તમારા ગઈકાલના ધોયેલા ઇસ્ત્રીવાળા કપડાં. એટલે મારું પિતાંબર, હું જમવા બેઠો તો રાણી કે પિતાંબર તમારું તો કે સુદામાને પહેરાવ્યું. ભગવાને કઈ પિતાંબરની ખોટ હતી, પણ મારું પ્રિય પિતાંબર તમને પહેરાવ્યું. મારે જમવા બેસું છે, પિતાંબર આપો. સુદામા કે રસ્તા પર, કે હા રસ્તામાં. ફાટેલી ધોતી હતી એ પાછી ધોયેલી સરસ મજાની ભગવાને પહેરી લો. પિતાંબર લઈને ભગવાન, ભલે સુદામા ફરી યાદ આવે ત્યારે આવજો 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 કંઈક સુદા પડ્યા. સુદામા કહે તો બહુ કાઢું. મને એમ કે ઘરે જઈને પૂછશે સુશીલા કે દ્વારકા જઈને શું લઈ આવ્યા, તો કહીશ કે જો પિતાંબર સરસ જરીવાળું. હા એ ગયું. હવે સુદામા કે હું કહીશ શું, કે શું લઈને આવ્યો, કઈ મોટે ઘરે જાઉં, શું કરીશ, હવે શું કહીશ? આટલો બધો રાજા મોટો મથુરા દ્વારકાનો રાજાને કઈ આપ્યું? મનમાં દુઃખ તો થાય છે, પણ મનમાં પાછું સમાધાન કરે છે કે જે કર્યું કનૈયાથી સારું કર્યું. કારણ કે જે નિર્ધન હોય એને ધન મળે ને તો પછી એને ભગવાનની ભક્તિ ભૂલી જાય. એના કરતા કનૈયા દેશ ખરેખર સારું કે મને કાંઈ ના આપે. સુદામા ઘરે પહોંચ્યા છે. પોતાની ફળીમાં આવ્યા. બધા ઘર એમના એમ છે, પણ પોતાનું જ્યાં ઘર હતું ને ત્યાં મોટો મહેલ થઈ ગયેલો, સોનાનો મહેલ. સુદામા બધી બાજુ ફરીને આવ્યા, બીજી ફળીમાંથી ફરીને આવ્યા. પોતાનું ઘર મળે નહીં. હું દ્વારકા ગયો કૃષ્ણને મળવા, એટલામાં આ શું થઈ ગયું, મારું ઘર ગયું, ઘરવાળી ગઈ, છોકરાને બધું ગયું. ગભરાઈ ગયા. હવે મારા છોકરાઓને ક્યાં ગોતું, મારા ઘરવાળીને ક્યાં ગોતું? ઘર તો ગયું તો ગયું. મંદિર દેખ ડરે મંદિર દેખ સુદામા મંદિર દેખ. लकुट कुमरिया मंदिर देख डरे, यहाँ सुवर्ण के मंदिर बने सुदामा કનૈયા તારા દર્શન કરવાથી તો માણસ ધન્ય બની જાય. તો આ શું થઈ ગયું?
આમ મનમાં સંતાપ કરે છે, પ્રશ્ન કરે છે. અને સંતાપ કરતા હતા, આટા મારતા હતા ઘરની આજુબાજુ. એટલામાં ઉપરથી ઝરૂખામાંથી સુશીલાએ સુદામાને જોયા. અને કારણ કે ભગવાન તો રાતોરાત એના દ્વારકા જેવી સંપત્તિ આપી દીધી હતી, સ્વરૂપ પણ બધાને આપી દીધા, કપડા બધું કોઈ વસ્તુ. સુશીલા વિચાર કે આ કેમ આટા મારે ઘરની આજુબાજુ? બહુ મારી એ સાંભળો છો? પહેલા તો ધ્યાન ન દીધું, પણ બરાબર ત્રીજી વાર ગુમાવીને સુદામા વિચાર કરે છે અવાજ સુશીલાનો છે. અવાજ સુશીલાનો. ઉપર જોયું તો ઝરૂખામાં એક સુંદર સ્ત્રી, સુંદર મજાના કપડા પહેર્યા છે, દાગીના પહેર્યા છે ભારે, અને બૂમ મારી રહી છે. અરે તમને કહું છું, સુદામા સામે આંગળી કરી, તમને કહું છું. સુદામા વિચાર કરે આ સ્ત્રી કોણ છે? ઘરડા હતા ને, મોટી ઉંમર થઈ ગઈ બંને, અને આ તો યુવાન. ભગવાન સંપત્તિ આપે છે, સાથે યુવાની પણ આપે છે કે સંપત્તિ ભોગવો. ઘરડા ઘરે સંપત્તિ મળે, કરવાનો હું? એ ભગવાને યૌવન પણ સાથે આપ્યું હતું. સુદામા કહે, બેનજી માફ કરો, હું તમને ઓળખતો નથી. સુશીલા વિચાર કરે છે કે આપની તો બુદ્ધિ ગઈ, સાથે બુદ્ધિ નાખી. આટલું સમજાવું છું તો એ સમજતા નથી ને કે બેન માફ કરો. લ્યો મને બેન કે છે, પણ રૂપ જ એવું અલગ જ હતું. સુદામા એમ જ કે ને. સુશીલા થઈ કે હવે આમને છે ને જબરજસ્તી ઘરમાં લાવવા પડશે, એ તો આવશે નહીં. દિશે ઉતર્યા મહેલની બહાર, જાપો ખોલી અને સુદામા પાસે આવ્યા. તમને ક્યારથી કહું છું કઈ પાર પડે, લોકો જુએ કે બોલાવો તો તમે સાંભળતા નથી, આવતા નથી ઉપર. અરે હું નથી, અરે હું હાથ પકડ્યો. અરે બેન મારો હાથ નહીં પકડો. અરે પકડીને ખેંચીને લઈ ગયા અંદર. અને જેવા અંદર ઘરમાં લઈ ગયા, સુદામાનું સ્વરૂપ પણ બદલાઈ ગયું. નવયુવાન સુંદર વસ્ત્ર દેખાયા અને આભૂષણો અલંકાર કરેલા છે, કન્યા લીલા અપરંપાર છે. સુદામાએ જોયું કે મારા ગયા પછી બધું ઘણું બદલાઈ ગયું. હું કન્યાને કોસતો હતો કે બહુ કાઠો છે, બહેરાવળ ચાલતો નથી, મને કાંઈ આપ્યું નહીં, કાંઈ પૂછ્યું નહીં, આટલું બધું આપ્યું. દળ આંસુ કર્યા છે. અને સુદામા વિચાર કરે છે જેવી મારી સ્થિતિ હતી, ગરીબ અવસ્થા હતી, લોકોના બચ્ચાઓ ભૂખે ટળવળતા હતા, તો આજે મારી પાસે સંપત્તિ આવી છે તો હું પણ એક વ્રત લઉં છું કે મારા આંગણે કોઈ ભૂખ્યું નહીં જાય. અને સદાવ્રત એટલે ચાલુ કર્યું. આ સુદામાની દુર્લભ એવી સંપત્તિનો એમને સદુપયોગ કર્યો. સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં રાજાઓ કરેલી કૃષ્ણની કથાઓ, સુદેવમાં શ્રી કૃષ્ણનો કથાનો મહોત્સવ, કુરુક્ષેત્રમાં વસુદેવ બધે ભેગા થયા હતા, યજ્ઞ મહોત્સવ કર્યો. કૃષ્ણ બલરામે પિતાને જ્ઞાન આપ્યું, માતાના મરેલા પુત્રો લાવીને એમને સોંપ્યા. અર્જુન પાસે સમુદ્રાહરણ કરાવ્યું, વેદોએ સ્તુતિ કરી. આમ સંક્ષેપમાં કૃષ્ણ લીલાઓ સમાપ્તિને આરે આવી. એકાદશ સ્કંદમાં યાદવોને બ્રાહ્મણોનો શાપ પડ્યો. સામને સગર્ભાનો જેવો વેશ ધારણ કરાવી લઈ ગયા. કહ્યું આને શું ધર્મ છે? ત્યારે ઋષિએ કહ્યું કે આને તમારા યાદવ કુળનો નાશ થાય એવું કુશલ ધર્મ છે. એ થોડા સમય પછી એ કુશલ મળ્યું. એના ટોળા કરી અને સમુદ્ર કિનારે નાખ્યા. તેનામાંથી એરકાના ઝાડ નીકળ્યા છે.
દત્તાત્રેય 24 ગુરુ કર્યા એનું વર્ણન કર્યું છે. આત્મા, સંસારનો, બુદ્ધ, મુક્ત, સાધુ, ભક્તિના લક્ષણો કરતા આવે છે. સત્સંગનો મહિમા, ભક્તિની શ્રેષ્ઠતા, બ્રહ્મચારી અને ગૃહસ્થના ગુણો બતાવે છે. અલગ અલગ કામનાથી અલગ અલગ યજ્ઞો કરવાથી અહીંયા મૂકી દે. આત્મામાં સર્વની ઉત્પત્તિ, આત્મામાં નિર્ગુણતા પ્રતિપાદન માટે સત્યાની વ્રતોની નિરૂપણ, દુષ્ટના સુગતિ યોગનિષ્ઠાનો નાશ, સત્સંગથી પરાગત્વા થાય છે. આ બધી લીલા વર્ણન ભગત દ્વાદશ સ્કંદમાં ભગત દેશના રાજાઓનું વર્ણન થયું છે. ભગવાન કલ્કીનો અવતાર, ભગવાન સદામ ગયા ત્યારે બે પદ્ધતિ કહી